ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની પોલ ખુલી ગઈ। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શ્વાનના આટાફેરાનો વિડીયો વાયરલ થયો છે। ઇમરજન્સી વોર્ડમાં દર્દીના બેડ ઉપર શ્વાન આરામ કરતો હોય તેવો વિડીયો આપ જોઈ શકો છો। સૌથી મોટો સવાલ એ છે કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે કે પશુ દવાખાનું। સરકારી દવાખાનામાં ચાલતી લાલિયાવાડીનો ફરી એક વખત પર્દાફાશ થયો। હોસ્પિટલના બેડ પર દર્દી નહીં પણ શ્વાન આરામ ફરમાવતો હોય તેવું જોવા મળ્યું। આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ, આ છે સરકારી હોસ્પિટલની સ્થિતિ, જ્યાં દર્દીઓએ આરામ ફરમાવવાનો હોય, જ્યાં દર્દીઓને સારવાર કરવામાં આવવાની હોય, ત્યાં શ્વાન આરામ કરી રહ્યા છે અને અહીંયા આસપાસ કોઈ એવું નથી કે જે આ શ્વાનને ભગાડે। રેફરલ હોસ્પિટલના અધ્યક્ષ હાર્દી આપણી સાથે જોડાઈ, આરતીબેન અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। આરતીબેન, એક વિડીયો અમે અત્યારે જોઈ રહ્યા છીએ। સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં શ્વાન આટાફેરા મારે છે। એટલું જ નહીં, જ્યાં દર્દીઓને સારવાર આપવાની હોય બેડ ઉપર શ્વાન સૂઈ રહ્યા છે। આ શ્વાનોને રોકવાવાળું કોઈ નહોતું? नहीं, मैं पूरी कोशिश करूंगी ये ऐसा रिपीट नहीं होना चाहिए इंसिडेंट। मारे ત્યાં વોચમેન पे अपॉइंटेड છે અને એને હું નોટિસ આપી દઈશ આના માટે, અને અગર કેમ્પસમાં બી કંઈક ઢોર કે કૂતરા નહીં દેખાવા જોઈએ એની પૂરી તકેદારી રાખીશું। પણ બેન, વિડીયો વાયરલ થયો પછી તમે તકેદારી રાખશો? આ તો હોસ્પિટલ છે ને, ત્યાં પહેલેથી તકેદારી હોવી જોઈએ। नहीं, पहले से कैटल गार्ड के लिए भी पीआईयू को बोला हुआ है और लेटर्स भी लिखे हुए हैं हम लोगों ने, पर हजू एમાં કાર્યવાહી થઈ નથી અને અમે વોચમેન એના માટે જ અપોઇન્ટ કર્યા છે કે કેમ્પસમાં કે હોસ્પિટલમાં આવું બધું દેખાવું ના જોઈએ। એના માટે જ અમે રાખે જેને બી નોટિસ આપીને આના પર સ્ટ્રિક્ટ પગલાં રાખીશ। એટલે આ રેફરલ હોસ્પિટલનો જ વિડીયો છે કે જ્યાં આવી રીતે શ્વાન દર્દીઓના બેડ ઉપર ચડી જાય છે, ત્યાં સુધી કોઈ બોલવા વાળું નથી? ના, આવું રિપીટ ના થાય હું જોડાઈશ, ટોટલ એક્શન લઈશ, સ્ટ્રિક્ટ એક્શન લઈશ એની ઉપર। આભાર આરતીબેન, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે।